સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતમાં હવે ચોમાસું કેટલું છેટું રહ્યું છે, કારણ કે આ મે મહિનાની શરૂઆતમાં, મે મહિનાના અંતમાં જ હવે ચોમાસાનું વિધિવત રીતે કેરળમાં આગમન થઈ જશે, પરંતુ ગુજરાતમાં હવે ચોમાસું બિલકુલ નજીક હોય તેવું લાગી રહ્યું છે। આંદામાન નિકોબારના ટાપુ પર વહેલું ચોમાસું પહોંચ્યું છે અને આ સાનુકૂળ જો પરિસ્થિતિ રહેશે તો ચોમાસું વહેલું આવશે। કેરળમાં 27 મે સુધીમાં ચોમાસું પ્રવેશ કરે તેવી પૂરી સ્થિતિ છે અને આ બાજુ તમે જે આંકડાઓ જોઈ રહ્યા છો કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની વરસાદની સ્થિતિ કેવી રહી છે। ગુજરાતમાં આ વખતે જો ચોમાસું વહેલું આવે છે તો એનાથી ખૂબ ફાયદો થશે, કારણ કે ખેડૂતો ચોમાસાની રાહ જોતા હોય છે। 25માં બંને હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓએ પણ સારા વરસાદની આગાહી કરી છે, મતલબ કે આ વખતે ખૂબ સારો વરસાદ રહેવાની પૂરી શક્યતા છે। 105% હવામાન વિભાગે કહ્યું છે અને સ્કાયમેટ એજન્સી છે જે હવામાન માટેની આગાહીઓ કરતી હોય છે, એણે પણ 103% જેટલા વરસાદની પૂરી શક્યતા બતાવી છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને एक राहत की बात है। अभी जो मानसून ऑनसेट होने का जो पूर्वानुमान दिया गया है केरला में 27 मई तक दिया गया है। इसमें मॉडल एरर +- 4 डेज है। अर्ली ऑनसेट का तो अभी पूर्वानुमान दिया गया है। इस हिसाब से मतलब प्रोग्रेस करें तो गुजरात में भी अर्ली आगे हम अपडेट करेंगे। અને બીજી બાજુ વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના લીલિયા તાલુકામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। લીલિયાના સલડી લાલાવદર ગામમાં આજે વરસાદ વરસ્યો છે। ખેતરોમાં પાણી ભરાયા, અસહ્ય ઉકળાટ, બફારો અને ત્યારબાદ ગાજવીજ સાથે આ વરસાદ પડ્યો છે। ચારે કોર પાણીના દ્રશ્યો છે અને પાળા ફૂટીને ખેતરો તૂટી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ લીલિયાના સલડી અને આસપાસના ગામડાઓમાં થઈ છે। આ દ્રશ્યો હવે અમરેલીના બતાવી રહ્યા છે। અમરેલીના લાઠી હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો। લાઠીના કેરાળા, પીપરિયા અને જરખિયામાં આજે વરસાદ વરસ્યો છે। કેરાળા ગામમાં શેરીમાંથી પાણી વહેતા જોવા મળ્યા છે। અમરેલી લાઠી હાઈવે પર પણ ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। આ પરિસ્થિતિ અમરેલીની છે। અમરેલીના મોટા અંકડિયામાં પણ આજે વરસાદ વરસ્યો છે। અંકડિયામાં જે વરસાદની આ તસવીરો સામે આવી, જેમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા ખેતરોના પાળા તૂટ્યા છે અને પાળા તૂટેલી પરિસ્થિતિ વચ્ચે ચારેય કોર પાણી જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ખેડૂતોને નુકસાનનો ભય સતાવી રહ્યો છે। અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। વલસાડના કપરાડા, ધરમપુરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો। અંધારપાડા અને વારણા, મોરખલ, ભંડાર આ તમામ વિસ્તારો છે, એની સાથે સાથે કચ્છ, કોઠાર, ઓજાર સહિતના વિસ્તારો છે, ત્યાં પણ આજે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી નદી નાળામાં વરસાદી પાણી ભરાયા હતા। કેરી અને શાકભાજીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। દક્ષિણ ગુજરાતની કેરી પણ ગુજરાત અને દેશ વિદેશમાં વખાણાય છે। એવામાં આ વરસાદ કેરીને નુકસાન કરાવી શકે છે। આ તરફ ડાંગમાં લગ્ન પ્રસંગમાં વરસાદ વિલન બન્યો। વઘઈ તાલુકાની આસપાસના વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો। ડાંગ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જેમના ઘરે આ પ્રકારના કાર્યક્રમ હોય છે એમને સૌથી પહેલી ચિંતા એ વાતની હોય છે કે વરસાદ તો નહીં આવે ને, પરંતુ જ્યારે આ પ્રકારે વરસાદ ત્રાટકે છે તો રંગમાં ભંગ પડે છે અને આ દ્રશ્યો વરસાદના છે જ્યારે લગ્ન પ્રસંગ ચાલતો હતો। અને આ તરફ અમદાવાદની સાબરમતી નદીમાં સફાઈની કામગીરી ચાલી રહી છે, ત્યારે અમદાવાદની સાબરમતી નદીમાં નાના બાળકો અને યુવકો નાહવા પડ્યા। થોડા દિવસ અગાઉ સાબરમતી નદીમાં નાહવા પડતા 12 વર્ષના બાળકનું મોત થયું હતું। રિવરફ્રન્ટ વોકવે પર પોલીસના પેટ્રોલિંગના દાવા વચ્ચે પણ આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે। સાબરમતી નદીમાં જીવના જોખમે લોકો નાહી રહ્યા છે। અમદાવાદની જીવાદોરી ગણાય છે સાબરમતી નદી, એનું ઐતિહાસિક મહત્વ પણ છે, પરંતુ અત્યારે શુદ્ધિકરણનું કામ ચાલે છે। સાબરમતીમાંથી કચરો સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોથી કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલે છે, પરંતુ કેટલાક લોકો પોલીસના દાવા અને તંત્રની મોટી વાતો વચ્ચે નદીમાં પડીને નાહી રહ્યા છે। અમદાવાદ શહેરમાં સાબરમતીના શુદ્ધિકરણને લઈને નદી ખાલી કરવામાં આવી હતી અને તેના શુદ્ધિકરણની વાતો કરવામાં આવી હતી। થોડા દિવસ પહેલા જ અમદાવાદના શાહીબાગ પાસે કેમ્પ હનુમાન પાસેનો જે સાબરમતીનો જે વિસ્તાર હતો ત્યાં આવી રીતે બાળકો નાહવા પડ્યા હતા અને ત્યાં એમાં એક બાળકનું પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયું હોવાની બાબત પણ સામે આવી હતી। અંદાજિત 12 વર્ષીય 3 બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યા હતા, જેમાં મોજમસ્તી કરવા માટે નદીના ભાગમાં નાના તળાવમાં કે ખાડામાં પડી ગયો હોવાને લઈને એક બાળકનું મૃત્યુ પણ થયું હતું। જો કે
ફરી તે ઘટનાનું પુનરાવર્તન થતું હોય તેમ લાગી રહ્યું છે. જી હા, અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલી સાબરમતી નદીમાં કેટલાક નાના બાળકો છે તે અહીંયા નદીમાં નહાતા જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં નાના બાળકોથી લઈને દરેક લોકો અહીંયા પાણીમાં સાફ સફાઈ તો કરવાવાળો કોઈ વ્યક્તિ અહીંયા દેખાતો નથી, કોઈ કર્મચારી અહીંયા હાજર દેખાતો નથી, પરંતુ આ પ્રકારે જીવના જોખમે સાબરમતી નદીમાં લોકો પાણીમાં ડૂબકીઓ મારતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ તરફ ગુજરાતભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને પાકને નુકસાન થઈ રહ્યું છે. અને આ જ મુદ્દા પર આજે મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા કહ્યું છે કે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પણ આ મુદ્દે ધ્યાન દોરાયું છે, સર્વે થઈ રહ્યો છે અને આગળ આ મુદ્દે નિર્ણય લેવાશે. અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમને એમાં ખાસ કરીને કૃષિ મંત્રી રાઘવજીભાઈને અમારા સૌના ધ્યાન ઉપર મૂક્યું છે કે ક્યાંય ખેડૂતોને વધારે નુકસાન થયેલું હોય, ક્યાંય કોઈ પ્રકારના પાકમાં, તો એનું તાત્કાલિક સર્વે કરાવવું. અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ, માવઠાની સિઝન ચાલુ છે, માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું છે એને વળતર આપવા માટેનું પણ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈના સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી. જે નુકસાન થયું છે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે, તો વળતર આપવામાં આવશે. અને ખરાબ વસ્તુઓ ખાવાની હવે જાણે કે લોકો માટે એક મુસીબત ઊભી થઈ ગઈ હોય. તમે જ્યાં પણ જાઓ તમને માત્ર ને માત્ર ગંદકી ખાવા મળે. અને સાબરકાંઠાના દ્રશ્યો છે કે લસ્સીમાંથી માખી મળી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાં અગાઉ અમદાવાદમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. હેવમોરમાંથી આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી મળી ગઈ. ત્યારબાદ પણ એક મોટી રેસ્ટોરન્ટ છે હેવમોરને સીલ કરવામાં આવ્યું. ગઈકાલની વાત કરીએ, ગઈકાલે ગ્વાલિયામાં છોલે ખાવા માટે મંગાવ્યા અને એમાંથી વંદો નીકળ્યો. આ પ્રકારની પરિસ્થિતિ આપણા ગુજરાતમાં ચાલે છે અને લોકોને ગંદકી પીરસવામાં આવી રહી છે, પૈસા લઈને પણ. અને અલગ અલગ તસવીરો તમને 3 તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ગુજરાતમાં ખાવાના નામે ગંદકી પીરસવામાં આવે છે. આ બડે નામ દર્શન ખોટે જેવી સ્થિતિ છે. મીઠાઈ, ફરસાણ પણ હવે ખાવા લાયક નથી. બહારથી તમે કોઈ આવું વસ્તુ લઈને ઘરે લાવો છો, બહાર પણ ખાઓ છો તો પણ સાવધાન રહેજો. અમદાવાદના હેવમોરની આઈસ્ક્રીમ તમે જોઈ લો કે જેના કોનમાંથી ગરોળી મળે છે, ગરોળીનો પાછળની પૂંછ મળે છે. અને ગઈકાલે અમદાવાદની મોટી બ્રાન્ડ ગણાય છે ગ્વાલિયા સ્વીટ્સ, એમાંથી પણ છોલા ભટુરેમાંથી વંદો મળ્યો હતો. અને આજે વડોદરાના જાણીતા ફરસાણ હાઉસમાંથી ફરસાણમાં ફૂગ મળી આવી છે. આ તમામ બ્રાન્ડ મોટી અને જાણીતી બ્રાન્ડ છે, પરંતુ ખૂબ રૂપિયા લઈને પણ લોકોના આરોગ્ય સાથે કેવી રીતે ગંભીર ચેડા કરે છે એનો આ દાખલો છે. અને એક દૂધ મંડળીના કૌભાંડની વાત કરવી છે. ડેસર દૂધ મંડળી પર કૌભાંડ મામલે એક મોટો ખુલાસો થયો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર આરોપ બાદ હવે વધારે ખુલાસા થઈ રહ્યા છે. ડેરીના પૂર્વ ચેરમેન છે જેનું નામ છે અજીતસિંહ ઠાકોર. એમણે એક સ્ફોટક નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે 2012 પછી બરોડા ડેરીનો દાટ વાળ્યો છે. હું 2002થી લઈને 2006 સુધી ચેરમેન હતો ત્યારે 1250 મંડળી હતી, જે ઘટીને હવે 800 થઈ ગઈ છે. કેતનભાઈ પછી હવે મંડળીના પૂર્વ ચેરમેન પણ મેદાનમાં ઉતર્યા છે. કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર બેફામ ચાલે છે. 2000 થી 2006 6 વર્ષ તમે ચેરમેન રહ્યા ના, વાઇસ ચેરમેન એવું બધું ચાલે, પણ હું લગભગ 2-3 ટર્મ ડિરેક્ટર રહ્યો છું. પણ આજ દિન સુધી આ સંસ્થાનો આવો વહીવટ કોઈ જોયો નથી. કોઈ કર્યો છે? આ હાલત કોઈ કરી છે? આ જે બોર્ડ જવાબદાર છે આને. કોણ બોર્ડ? હાલમાં જે ચેરમેન, વાઇસ ચેરમેન ને જે ડિરેક્ટરો, જે માણસો પાસે મોટરસાયકલ નતું એ 50 લાખની ગાડી લઈ લઈને ફરે છે, એવા ડિરેક્ટરો બરોડા ડેરીના આજે અમે જોયા છે. કોઈ નામ તો છે તમારી પાસે? નામ તો લોકો પબ્લિક જાણે છે ભાઈ. અને આ તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. એક સામાજિક કાર્યકર છે રજનીકાંત, જેમણે આ આરોપ લગાવ્યા છે. ફાર્માસિસ્ટના લાયસન્સ પર મેડિકલના સ્ટોર ચાલે છે, માત્ર લાયસન્સ પર ચાલે છે. 18,000 જેટલા મેડિકલ સ્ટોર છે, જેમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો હપ્તા લે, ભ્રષ્ટાચાર કરે અને મેડિકલો ધમધોકાર ચાલે છે. અને 444 ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન ડિસેમ્બર 2022માં સમાપ્ત થઈ ગયું છે. 726 ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન ડિસેમ્બર 2023માં સમાપ્ત થયું છે. અને રાજ્યમાં કુલ 1170 જેટલા ફાર્માસિસ્ટોની માન્યતા રદ થઈ ચૂકી છે. તેમ છતાં પણ આ ભ્રષ્ટાચાર બેફામ ચાલી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં 18,000 કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ
ફાર્માસિસ્ટના માત્ર ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ચાલી રહ્યા છે અને જનતાના આરોગ્ય સાથે નુકસાન કરી રહ્યા છે. અને આ 18,000 મેડિકલ સ્ટોરમાંથી 1170 મેડિકલ સ્ટોર્સ એવા છે કે જેમાં રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છેલ્લા 1 વર્ષથી નથી. પરંતુ ડ્રગ ઇન્સ્પેક્ટરોના ભ્રષ્ટાચારના કારણે આ દવાની હાટડીઓ હજુ પણ ધમધમી રહી છે. અને ગુજરાતમાં આઇકોનિક રોડ બનાવવાનો જે કામ ચાલે છે, પરંતુ આ થરાદના દ્રશ્યો છે જેમાં આઇકોનિક રોડ તો બનાવવાનો હતો, પરંતુ હાથ નાખો તો કાંકરા હાથમાં આવે તેવો આઇકોનિક રોડ બન્યાનો આરોપ લાગી રહ્યા છે. આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના ફૂલ આરોપ થઈ રહ્યા છે. આ થરાદ વાવ હાઈવેથી પોલીસ સ્ટેશન સુધીનો રોડ છે, જે 4 લેન રોડના કામની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. 1.30 કરોડના ખર્ચે 850 મીટર આ આઇકોનિક રોડ બનાવવાની કામગીરી હતી. કપચી ડામર પાથર્યો અને આ જે હલકું કામ છે એના પર સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. હોય એવો મહત્વનો ગણાતો રોડ, સરકારશ્રીની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ, અત્યારે તમે જોઈ શકો છો કે એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડોમર પાથરી દીધું છે. અને એ ડોમર અત્યારે જે ચાલુ કામે ઉખડી રહ્યું છે, આ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે. આ જે 130 લાખ રૂપિયા છે એ જનતાના ટેક્સના પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ ભરેલો છે એના પૈસા છે, નહીં કે આ જે એજન્સીઓ વાળા જે છે એ અમને 130 લાખ રૂપિયાનું કૌભાંડ કરવા માટે છે. અને અમદાવાદના ચંડોળામાં ફરી એકવાર ડિમોલિશન શરૂ થવાનું છે. આગામી 20 તારીખથી ડિમોલિશન હાથ ધરાશે. પોલીસ અને મનપાએ આખો પ્લાન તૈયાર કરી દીધો છે. ઝૂંપડાવાસીઓને ઈડબ્લ્યુએસના મકાન આપવાનું આયોજન કરાયું છે. મૂળ ભારતીય નાગરિકો છે તેમને મકાન મળશે. પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી. હજુ પણ 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણ છે, જેને દૂર કરવામાં આવશે. અને સ્ટેટ સાયબર ક્રાઇમે એપ્લિકેશન દ્વારા ટીવી સ્ટ્રીમિંગ કરતા આરોપીની ધરપકડ કરી છે. જીઓ હોટસ્ટારની ફરિયાદ થઈ અને ત્યારબાદ સાયબર ક્રાઇમે એક મોટી કાર્યવાહી કરી છે. સાયબર ક્રાઇમની ટીમે IPTV એપ્લિકેશન બનાવનારા આરોપી મોહમ્મદ મુર્તજા અલીની પંજાબના જલંધરથી ધરપકડ કરી છે. આરોપી પાકિસ્તાની ચેનલોનું કન્ટેન્ટ દર્શાવતો હતો. 50 લાખ લોકોને એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને સાયબર ક્રાઇમે 3 લેપટોપ, 3 હાર્ડ ડિસ્ક અને 9 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જીઓ હોટસ્ટાર તરફથી એક ફરિયાદ મળેલ હતી, જે ફરિયાદમાં એ બતાવવામાં આવ્યું હતું કે આ લોકો અમુક લોકો છે જે એપ મારફતે અને ટીવી સ્ટ્રીમિંગ કરતા હોય છે, જે ટીવીમાં અમુક પ્રકારના કન્ટેન્ટ હોય છે. એની પછી આગળની તપાસ હાથ ધરી તો પછી ખબર પડી કે એ ટીવી જે આપણે એન્ડ્રોઈડ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે, અત્યાર સુધી એ IPTV જે કે એક પ્રકારની ઇન્ટરનેટ ટીવી જેવું છે, એમને અત્યાર સુધી 50 લાખથી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. અને એમાં ઘણા બધા દેશોના કન્ટેન્ટ આપને ઉપલબ્ધ હતું. તો એમાં જોતાં ખબર પડી કે એમાં પાકિસ્તાનનો પણ કન્ટેન્ટ હતું અને એવા કન્ટેન્ટ પણ હતું કે જે રેડિકલાઇઝેશન અને આ બધી વસ્તુઓને ઉપયોગ આપણે લાગે. જલંધરના આ જે જલંધરમાં રહેવાસી છે એમનું નામ છે મોહમ્મદ મુર્તજા અલી. એ એમના માસ્ટર માઇન્ડ છે જેને એપ બનાવ્યું છે. અને ગરીબ, મધ્યમ વર્ગ અને એવા જરૂરિયાતમંદ લોકોને જે વ્યાજે રૂપિયા આપે છે ને વ્યાજનું એ વિષચક્ર કે જેમાં 10%, 15%, 30% સુધીનું વ્યાજ વસૂલાઈ રહ્યું છે ગુજરાતમાં. અને આવા વ્યાજખોરોની સામે હવે સરકાર દાખલો બેસાડવા જતી હોય તેવું લાગે છે. દેશના ઇતિહાસમાં કદાચ પહેલીવાર વ્યાજખોરોની સંપત્તિને ટાંચમાં લેવાઈ છે આપણા સુરતમાં. આવું જોઈએ આખી કહાની. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગન લાયસન્સ અને વ્યાજખોરો મુદ્દે સરકારની ભાવિ રણનીતિ સ્પષ્ટ કરી હતી. સંઘવીએ વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ગાંધીધામ પોલીસે આ દિશામાં કરેલી કાર્યવાહી દેશના ઇતિહાસમાં પ્રથમવાર બની છે. તેમણે કહ્યું કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવો, ગુના બાદ ગુસ્સેટોક લગાવવો એ સૌથી અગત્યનું છે. હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલીવાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલીવાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે
વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બીજી બાજુ રાજ્યમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ રાજકોટમાં અસામાજિક તત્વો અજય પરસોંડાના ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. પોલીસના કાફલા સાથે અજય પરસોંડાના ઘર પર આજે કાર્યવાહી કરાઈ. દાદાનું બુલડોઝર ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યું. માથાભારે શખ્સ સામે અપહરણ, મારામારી સહિતની અનેક ગુનાઓ નોંધાયેલા છે અને સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. અને સુરત એ ક્રાઇમ સિટી છે ગુજરાતનું કે જ્યાં રોજે રોજ હત્યાની ઘટનાઓ ન ઘટે તો દિવસ નથી પૂરો થતો, દિવસ નવો ઉગતો પણ નથી. અને સુરતમાં આજે ફરી એકવાર એક સિક્યુરિટી એજન્સીના માલિકની હત્યા કરાઈ. અપહરણ કરવામાં આવ્યું, 3 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી અને રિક્ષા ચાલક રશીદ એ વ્યક્તિ છે કે જેણે આ અપહરણ કર્યું હતું. ખંડણી ન મળી તો આરોપીએ હત્યા કરી નાખી, લાશના 2 ટુકડા કર્યા અને મીઠી ખાડીમાં ફેંકી દીધી. अपहरण बाद आरोपी फरार थयो छे. अनेक सवालों पुलिस की कार्यवाही पर उठी रहा है. बजे के आसपास वो राशिद है, वो स्कूटी के ऊपर 2 बड़े बड़े बैग रख के और बाहर निकलता हुआ दिखाई दे रहा है 13 तारीख की मॉर्निंग को. तो फिर वो उसकी स्कूटी को हम लोगों ने ट्रैक किया तो लिम्बायत पुलिस स्टेशन की हद में जो नाला है उस नाले के बगल से वो दोनों जो कट्टे थे वो बरामद हुए. उनमें डेड बॉडी बरामद हुई है और अभी पीएम रूम में डेड बॉडी को लाया गया है और डेड बॉडी के 2 पार्ट किए गए हैं और दोनों 2 आदमी उस समय ऊपर जाते हुए उस घर में जाते हुए दिख रहे हैं. एक का नाम राशिद है, दूसरा आदमी उसके साथ में और है. तो दोनों की अभी हम लोग तपास कर रहे हैं. दोनों अभी पुलिस की कस्टडी में नहीं आए. दोनों का पकड़ने के लिए पुलिस की तरफ से प्रयास चालू है. બોટાદમાં તો ગજબ થઈ ગયું. પોલીસ જ પોલીસની સામે ફરિયાદ કરી રહી છે. એક હેડ કોન્સ્ટેબલ છે જયપાલસિંહ, એમણે ફરિયાદ નોંધાવી મહિલા કોન્સ્ટેબલની સામે અને એની સાથે સાથે એક વકીલ સામે પણ જાનથી મારી નાખવાની ફરિયાદ એમણે કરી છે. મહિલા પોલીસે હેડ કોન્સ્ટેબલની સામે છેડતીની ફરિયાદ નોંધાવી દીધી. પોલીસ કર્મચારીની સામે ફરિયાદ આજે આખા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું. એક મહિલા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલની સામે ફરિયાદ કરાવે છે અને હેડ કોન્સ્ટેબલ એ મહિલાની સામે પણ ફરિયાદ કરે છે. ગજબ ચાલી રહ્યું છે. સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતમાં આજે પણ યથાવત છે. વાઘોડિયામાં MGVCLના સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ થઈ રહ્યો છે. ગુગલિયાપુરી અને નાની ભાગોળ વિસ્તારમાં આજે વિરોધ કરાયો. ડિજિટલ મીટર હટાવીને સ્માર્ટ મીટર લગાવતા વિરોધ કરાયો છે. જાણ કર્યા વગર સ્માર્ટ મીટર કેમ લગાવ્યા એવો આરોપ લગાવ્યો. વીજકર્મીઓએ લોકોનો રોષનો ભોગ બનવું પડ્યું અને ત્યારબાદ કામગીરી અટકાવવી પડી. મીટર બદલાવા વાળા ભાઈ આયા તો મને કે તમારું મીટર બદલાવો. મારે બદલાવું નથી, કારણ કે તમારી અઠવાડિયામાં લાઇટ બંધ થઈ જશે, પછી તમે મીટર તમારે જાતે બદલવું પડશે, તમારા પોતાના પૈસા ખર્ચવા પડશે અને આ સરકાર નવા મીટર નાખવા માંગે છે તો બદલાવવું જ પડશે. તમારે નહીં બદલાવો તો તમારું મીટર બંધ થઈ જશે અને તમારું લાઇટ બંધ થઈ જશે. ધાક ધમકી આપીને અમારું મીટર બદલી ગયા છે અને અમારો આનો સખત વિરોધ છે. સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવેલ હતી અને તેમાં જે અડચણ ઊભી થઈ છે તે બાબતે હું આપ સૌને મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે અને આમાં સ્માર્ટ મીટર એટલા માટે કહેવામાં આવેલું છે કે સ્માર્ટ મીટર 2-way કમ્યુનિકેશન કરે છે. હાલના જે મીટર છે ડિજિટલ મીટર, એમાં તમે જોવા જશો તો જે બિલિંગ છે એનું પણ મેન્યુઅલી કરવામાં આવે છે. માણસને મોકલીને સ્થળ ઉપર બિલ કરવામાં આવે છે. અને ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 27 મેની આસપાસ આવે તેવી પૂરી શક્યતા છે અને દાહોદ પણ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. દાહોદના નવીન રેલવે વર્કશોપનું તેઓ ઉદ્ઘાટન કરી શકે છે. સ્માર્ટ સિટી અંતર્ગત પૂર્ણ થયેલા કામોનું પણ લોકાર્પણ કરી શકે છે અને એની તૈયારીના ભાગરૂપે કલેક્ટરની અધિકારીઓ સાથે આજે બેઠક મળી હતી. પ્રધાનમંત્રી મોદી કચ્છમાં પણ જાય તેવી પણ પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે.
અને આ તરફ આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં વધારો કરાયો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું. ગુજરાતમાં 2 દિવસ તેઓ રહેવાના છે. 17 મે અમિત શાહ ગાંધીનગરના પ્રવાસે જશે અને ગાંધીનગરના કોલવડામાં સંબોધન કરશે. ગાંધીનગરની સાથે પેથાપુરમાં વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે. વાવોલ, કોલવડામાં પણ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. અને આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતની મુલાકાતે ખાસ કરીને ભુજમાં હતા અને ભુજમાં સ્મૃતિવનની મુલાકાત લીધી. રક્ષામંત્રીની સાથે સાંસદ, ધારાસભ્યો, તમામ લોકો હાજર હતા. ગેલેરીની વિઝિટ કરી, પરંતુ આજે રાજનાથસિંહે જે વાત કરી છે કચ્છની ધરતીથી, એ પાકિસ્તાને પણ કાન ખોલીને સાંભળવાની જરૂર છે. એમણે સ્પષ્ટ કહ્યું છે કે આ તો ટ્રેલર હતું, પિક્ચર હજુ બાકી છે. कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है. जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था. अब जब समय आएगा, जब भी सही समय आएगा, तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे.